હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરળતાથી ફટાફટ તૈયાર થઈ જાય તેવા ભરેલા કારેલાના શાકની રેસીપી। આ શાક ઓછી મહેનતમાં મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય છે। ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે અને ગરમ ગરમ રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ભરેલા કારેલાનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ આ રીતના જે નાના કારેલા આવે છે તે લીધા છે। તેને બરાબર ધોઈ અને કોરા કરી લીધા છે। હવે તેની આગળ પાછળનો ભાગ કાઢી અને તેની ખડબસડી જે છાલ હોય છે તેને પણ કાઢી લઈએ। હવે વચ્ચેથી એક કટ લગાવી તેની અંદર રહેલો બીજનો ભાગ પણ કાઢી લઈએ। તો આ રીતે બધા જ કારેલામાં છાલ અને તેના બીજનો ભાગ કાઢી લઈએ। તો મેં બધા જ કારેલાની છાલ અને બીજનો ભાગ કાઢી લીધો છે। હવે કારેલાને એકવાર ધોઈ લઈએ। તો મેં કારેલાને ધોઈ લીધા છે। હવે તેની કડવાશ દૂર કરવા માટે આપણે તેને બાફીશું। તો કારેલાને કુકરમાં લઈ લઈએ। હવે તેમાં અડધી ચમચી મીઠું અને એક નાના ગ્લાસ જેટલું પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર એક સીટી કરી લઈએ। હવે કારેલા બફાય ત્યાં સુધીમાં બાકીની તૈયારી કરી લઈએ। તો મેં એક મોટો વાટકો ચવાણું લીધું છે। હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને તેને મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લઈએ। તો મેં ચવાણાને એકદમ સરસ પીસી લીધું છે। હવે તેને બાઉલમાં લઈ લઈએ અને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ। હવે ખાંડણીમાં થોડી લસણની કળીઓ લઈ તેની પેસ્ટ બનાવી લઈએ। તો લસણની પેસ્ટ બનાવી લીધી છે। હવે તેને ચવાણા સાથે બાઉલમાં લઈ લઈએ। હવે તેમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। આનાથી માત્ર શાકમાં કલર સારો આવશે, વધારે તીખું નહીં થાય। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર અને થોડું મીઠું નાખીશું। મીઠું અહીં આપણે ધ્યાનથી નાખવાનું છે। આપણે ચવાણું લીધું છે તેમાં મીઠું હોય છે। અગાઉ આપણે કારેલામાં પણ બાફવામાં મીઠું નાખેલું છે, એટલે માત્ર થોડું મીઠું નાખવાનું છે। 1 ચમચી ગોળ નાખીશું મેશ કરીને અને શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે થોડો ગરમ મસાલો નાખીશું। હવે તેમાં લીલા ધાણા નાખીશું અને અડધા લીંબુનો રસ નાખી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલામાં આપણે ગોળ નાખેલો છે તે સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું। તો હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। કુકરની સીટી થઈ ગઈ છે અને બધી જ વરાળ નીકળી ગઈ છે। તો કારેલા પણ જોઈ લઈએ। તો કારેલા એકદમ સરસ બફાઈ ગયા છે। હવે પાણી નિતારી તેને પ્લેટમાં લઈ લઈએ। હવે કારેલાની અંદર આપણે તૈયાર કરેલો મસાલો ભરી લઈએ। તો આપણે આ રીતે મસાલો એકદમ સરસ દબાવી અને કારેલામાં ભરી લેવાનો। તો બાકીના બીજા બધા કારેલા આ રીતે ભરી લઈએ। હવે બધા જ કારેલા ભરાઈ ગયા છે। તો મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી તેમાં 2 ચમચા તેલ નાખીશું। તેલ થોડું ગરમ થાય એટલે 1/4 ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ થોડી કકડે એટલે તેમાં અડધી ચમચી આખું જીરું, ઝીણું કટ કરેલું લસણ, ઝીણું કટ કરેલું આદું અને ઝીણા કટ કરેલા લીલા મરચાં નાખી થોડી વાર ચલાવતા રહી થવા દઈએ। હવે થોડી વાર પછી રાઈ એકદમ સરસ કકડી ગઈ છે, જીરુંનો કલર બદલાઈ ગયો છે અને આદુ લસણ મરચાં પણ સંતળાઈ ગયા છે। તો તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી તેને પણ એકવાર ચલાવી લઈએ। હવે આપણે ભરીને તૈયાર કરેલા કારેલા નાખી થોડી વાર ચલાવતા રહી થવા દઈએ। હવે થોડી વાર પછી તેમાં બાકી બચેલો મસાલો નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ રીતે મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં 2 ચમચા જેટલું ગરમ પાણી નાખીશું અને તેને પણ ચલાવતા રહી મિક્સ કરી લઈએ। આપણે કારેલાને બાફી અને એકદમ સરસ કૂક કરી લીધા છે। અંદરના સ્ટફિંગ માટે ચવાણું લીધું। તો હવે શાકને વધારે કૂક કરવાની જરૂર નથી। શાક રેડી છે તો તેમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લઈએ, નીચે ઉતારી અને સર્વ કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ સરળતાથી ફટાફટ મિનિટોમાં તૈયાર થઈ જાય તેવું ભરેલા કારેલાનું શાક। જો રેસીપી પસંદ આવી હોય તો જરૂર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।